રોડ પોલીસ સ્ટેશનના જે અકવાડા વિસ્તાર જે આવેલ છે ત્યાં નાથિયા તળાવ જત વિસ્તારનો ગઈકાલે રાતે મારામારીનો બનાવ બનેલ, જેમાં આ કામના જે ફરિયાદી દિલીપ ડાભી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે કે તેઓના મામાના જે ભાગીદાર જે છે તેના સંબંધીની દીકરી સાથે આ કામનો જે આરોપી જે છે અલ્પેશ સોલંકી એ વોટ્સઅપથી અને ટેલિફોનથી વાતચીત કરતો હોય, પરિવારને આ વાત ગમતી ન હોય, આ કામના ફરિયાદી તેના મામા અને 3 બીજા સાહેદો અકવાડા ખાતે જઈ અને જે આ જે સામેવાળા જે આરોપીઓ જે છે તેને સમજાવવા માટે ગયેલા અને ઠપકો આપતા હતા. દરમિયાન તેઓની વચ્ચે બોલાચાલી થયેલ, જેમાં આ કામે જે અલ્પેશ જે છે તેના દ્વારા તથા તેના ભાઈ જે રાહુલ એને છરીના ઘા જે છે આ કામના ભોગ બનનાર દિનેશભાઈના શરીરે આડેધડ માર્યા અને બીજા બી 2 આરોપી હતા જે છે તેના દ્વારા બી આ જે છે દિનેશભાઈને માર મારવામાં આવ્યો, જેથી દિનેશભાઈ ઘાયલ થયેલા અને સર્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા. પોલીસ દ્વારા તેની ફરિયાદ લેવામાં આવેલી અને આજે વહેલી સવારે તેઓનું મૃત્યુ થતાં આ જે બનાવ જે છે હત્યામાં પરિણમ્યો, જેના કામે પીઆઈ શ્રી કુરેશી દ્વારા હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવનાર છે અને ગઈ રાતે પીએસઆઈ શ્રી મોરડિયા અને પીઆઈ શ્રી કુરેશી દ્વારા કોમ્બિંગ કરી આ કામના જે 4 આરોપીઓ જે છે રાહુલ, અલ્પેશ અને સુરેશ અને એક બીજા તેને હસ્તગત કરી લીધેલા છે અને પીઆઈ શ્રી કુરેશી નાઓ તપાસ ચલાવી રહ્યા છે. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર. સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.